એટલે કે જો આપણે આત્માનું જ્ઞાન લઈ લઈએ, દેહનું જ્ઞાન લઈ લઈએ, દેહ કેવી રીતે ચાલે છે એનું જ્ઞાન લઈ લઈએ, તો શું એનાથી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપ ઓળખાય ખરો? જેણે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જાણ્યું અને તેનો દ્રઢ આશ્રય જેને રહ્યો આવે, તેણે જ સર્વ જ્ઞાનનો વિવેક જાણ્યો. એટલે કે જેટલા શાસ્ત્રજ્ઞ થઈ ગયા હોય એના કરતા જેણે ઠાકોરજીનું સ્વરૂપ જાણ્યું એને જ બધાય જ્ઞાનનો વિવેક આવી ગયો છે. કેમ કે શાસ્ત્ર બનાવવાવાળા, શાસ્ત્રની વિશે, શાસ્ત્રની અંદર જે કાંઈ પણ લખ્યું છે એ સૃષ્ટિની અંદરનું લખ્યું છે. વેદની અંદર, વેદ તો ઠાકોરજીના ઉચ્છ્વાસમાંથી પ્રગટ થયા છે. ઠાકોરજીએ એક ઉચ્છ્વાસ બહાર કાઢ્યો ને ત્યાં વેદ પ્રગટ થઈ ગયા. તો એની અંદર એવું તો શું હશે કે જે આપણને ભવસાગર પાર કરાવી શકે? ન કરાવી શકે. એવું અહીંયા ઠાકોરજી સમજાવે છે કે જેણે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જાણ્યું તેણે સર્વ જ્ઞાનનો વિવેક જાણ્યો. પૂર્ણ પુરુષોત્તમથી અધિક કયું તત્વ આ જગતમાં છે જેના થકી સર્વ તત્વ પ્રગટ થયું છે? એટલે કે પુરુષોત્તમ થકી સર્વ તત્વ પ્રગટ થયું છે. એટલે કે આખું જગત બનાવવા વાળા જ પૂર્ણ પુરુષોત્તમ છે. તે જ સાચું જ્ઞાન, એટલે કે ઠાકોરજીને જાણવા જ સાચું જ્ઞાન અને વિજ્ઞાન થયું ગણાય. પુરુષ અને પ્રકૃતિના જ્ઞાનથી, એટલે કે આ તે ખટ દર્શન જે જાણ્યું છે એના જ્ઞાનથી જન્મ મરણનો ભય ન ટળે. જ્ઞાનમાં તો અહમ રહેલું છે કે મેં આટલું શાસ્ત્રાર્થ જાણ્યું, આટલું જાણકારી લીધી છે, હું આટલું ભણ્યો છું, આ વિદ્યા ભણ્યો છું. આ જાણ્યા પછી તો અભિમાન આવે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમના શરણે જઈને તેના શરણમાં સર્વ નિવેદન કરે ત્યારે અહમતા મમતા સર્વ નાશ પામે. એટલે આનાથી અભિમાન આવે અને આનાથી અહમતા નાશ પામે. ઠાકોરજીના શરણે જવાથી તો અહમ નાશ પામે અને દીનતા આવે. દીન થઈને સેવા સમરણ કરે તો જ જન્મ મરણનો ભય ટળે. તે તો ભજનાનંદ સિવાય બની જ શકે નહીં. એટલે કે સર્વ આવાગમનનો ભય જે છે એ ભજનાનંદ સિવાય ભક્તિ, ઠાકોરજીના સ્વરૂપ વિશે જાણવામાં, ઠાકોરજીની ભક્તિ કર્યા વગર જન્મ મરણનો ભય ટળે નહીં.